નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અહીંયા જેટકો દ્વારા અહીંયા એપ્રેન્ટિસ લાઇનમેન માટેની અહીંયા પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે તે અહીંયા જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, જે લોકોને અહીંયા જેટકોમાં એપ્રેન્ટિસ કરવું છે તો એના માટે ખુશીના સમાચાર સામે આવી ગયા છે. તો મિત્રો, આગળ વાત કરીએ તો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે. તો ચાલો મિત્રો, આપણો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, અહીંયા વિષય જોઈએ તો વિષય છે મિત્રો અહીંયા એપ્રેન્ટિસ લાઇનમેન પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ બાબતનો અહીંયા એક કોલ લેટર છે તે આવેલ છે. તો મિત્રો, અહીંયા અત્રેની કચેરી નીચે એપ્રેન્ટિસ એક્ટ 1961 અન્વયે 1 વર્ષના સમયગાળા માટે એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી કરવાની હોય તો તમારું નામ રોજગાર વિનિમય કચેરી તરફથી સૂચવવામાં આવેલ છે. તો તમે સદર તાલીમમાં જોડાવા ઈચ્છતા હોય તો તારીખ 16/4/2026 રોજ સવારે 8 કલાકથી બપોરના 2 કલાક દરમિયાન જેટકો પ્રવાહન વર્તુળ કચેરી 66 કેવી સબ સ્ટેશન કમ્પાઉન્ડ કેરિયા રોડ અમરેલી ખાતે નીચે દર્શાવેલ યાદી મુજબ અસલ તથા ઝેરોક્સ નકલ અહીંયા તમારે સાથે લઈ જવાની રહેશે અને નીચે મુજબના ડોક્યુમેન્ટ પણ તમારે ગોઠવીને સાથે લઈ જવાના રહેશે. પછી મિત્રો, તેમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો તાજેતરનો પાસપોર્ટ સહિતનો ફોટો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચના ઉમેદવારોએ તાજેતરનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ જાતિ અંગેના સમાજ કલ્યાણના અધિકારી શ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પછી મિત્રો, ધોરણ 10ની પાસની માર્કશીટ જો નાપાસ થયેલ હોય તો બધી જ માર્કશીટ સાથે જોડવાની રહેશે. પછી ધોરણ 12 તેમજ તેનાથી આગળ અભ્યાસ કરેલો હોય તો તેની પાસની માર્કશીટ પણ તમારે જોડવાની રહેશે. પછી મિત્રો, આઈટીઆઈની દરેક સેમેસ્ટર દરેક વર્ષની માર્કશીટ રજૂ કરવાની રહેશે, તેમજ ઓલ સેમેસ્ટરની ટોટલ વાળી માર્કશીટ પણ રજૂ કરવાની રહેશે. અને આઈટીઆઈની માર્કશીટ જો સળંગ પાસ કર્યા મુજબ ન હોય તો ટ્રાયલ ગણવામાં આવશે, અથવા જો કોરોનાને કારણે પરીક્ષામાં લેવામાં આવેલ ન હોય તો જે તે આઈટીઆઈનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. પછી આઈટીઆઈ વાયરમેન ઇલેક્ટ્રિશિયન ટ્રેડનું સર્ટિફિકેટ પણ તમારે રજૂ કરવાનું રહેશે. પછી વાયરમેનની પરમિટ તેમજ સર્ટિફિકેટ પણ તમારે રજૂ કરવાનું રહેશે. તો મિત્રો, આ પ્રમાણે તમારે અહીંયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. અને મિત્રો, તારીખ 16/4/2026 રોજ સવારે 8 કલાકે અહીંયા પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. તો મિત્રો, જે લોકોને કોલ લેટર આવેલા હોય તો તે અહીંયા પોલ ટેસ્ટ માટે જો તમે ઈચ્છતા હોય તો તમે જઈ શકો છો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.